સાંજે 7 વાગ્યાથી 9 વાગ્યાના અરસામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેવી રીતે વરસાદની શરૂઆત થશે। સૌરાષ્ટ્ર પર તો વરસાદ રહેશે, અહીંયા જો સૌરાષ્ટ્ર પર તો વરસાદ રહેશે, કચ્છમાં પણ વરસાદ રહેશે, સાથે મહેસાણા, પાટણ, સિદ્ધપુર વાળો જે પટ્ટો છે ત્યાં પણ વરસાદ રહેશે, અમદાવાદમાં પણ સાંજથી વરસાદની શરૂઆત થશે। આ તરફ જે અંબાજીથી લઈને ડુંગરપુર, દાહોદ તરફનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ વરસાદ રહેશે। પાલનપુરમાં એટલો વરસાદ નથી દેખાઈ રહ્યો, પણ ત્યાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। આ જે સિસ્ટમ છે તે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે। તમે જુઓ, આ 9 વાગ્યા સુધીની વાત કરી છે, તે પછી આગળ રાત્રે 12 વાગ્યા સુધી આખરે આ વરસાદ કેટલો આગળ વધી શકે છે, ક્યાં ક્યાં થઈ શકે તેની વાત કરીએ। 10 વાગે, 11 વાગે આ જુઓ, આ જોવું ખૂબ જ જરૂરી છે। તમે જુઓ, રાત્રે 12 વાગ્યાની આસપાસ કેટલું જે સિસ્ટમ છે કેટલી ઘેરી બની ગઈ છે। આપ જુઓ, અહીંયા સૌરાષ્ટ્ર આખું કોરું ધાકોડ થઈ ગયું છે, એટલે અહીંયા કોઈ વરસાદની સંભાવના નહીં હોય। દરિયાકાંઠાનો જે પટ્ટો છે ત્યાં આગળ પણ કોઈ વરસાદની સંભાવના નહીં હોય, પણ તમે અહીંયા જુઓ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતનો આખો પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા વાળો આખો પટ્ટો છે, સાથે રાજસ્થાન અને અહીંયા મધ્યપ્રદેશનો પણ જે આખો પટ્ટો છે ત્યાં વરસાદ થઈ શકે છે। દાહોદ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સાથે સાથે દક્ષિણ ગુજરાત, સુરત સુધી ખૂબ જ ભારે વરસાદની આગાહી છે, અને તેમાં પણ સુરતમાં તમે આ લાલ ડોટ જોઈ શકો છો। અહીંયા જુઓ, લાલ ડોટ છે એટલે અતિ ભારે વરસાદની આગાહી સુરતમાં રાત્રે 12 વાગ્યાની આસપાસ થઈ છે। એના સિવાય વડોદરામાં પણ તમે જુઓ, થોડું લાલ ડોટ દેખાઈ રહ્યો છે, એટલે ત્યાં પણ રાત્રે 12 વાગ્યા આસપાસ ખૂબ જ ભારે વરસાદ થઈ શકે છે।